આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ દમણ ખાતે વિવિધ યોજનાનું લોકાર્પણ કરવા માટે પધારી રહ્યા છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે નાની દમણના કચીગામના કંઠેશ્વર મંદિર ખાતે મહિલા મોરચા અધ્યક્ષ તરુણાબેન પટેલ, યુવાન નેતા ગૌરાંગભાઈ પટેલ, એડવોકેટ બકુલભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રીની સભામાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં કચીગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજની આ મીટિંગ આપણે શા માટે રાખી એ બધાને ખબર જ છે। આજે આપણે કોઈ ભાષણ કરવા કે કોઈ સ્પીચ આપવા નથી આવ્યા, પરંતુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જો દમણના દોરા પર પધારી રહ્યા છે। આપ સૌનું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે આજની આ જે મિટિંગ આપણે રાખી છે એ આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દમણ સંપ્રદેશમાં પધારી રહ્યા છે અને આ સાથે આપણા દમણના એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલભાઈ પટેલ જે એમણે આ સંપ્રદેશમાં ઉદ્ઘાટન કરવામાં આવનાર છે તથા સાથે સિવિલ હોસ્પિટલ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી અમારા દમણના દોરા પર આવી રહ્યા છે, તો અમારા દમણની તો એકદમ ભાગ્ય ખુલી ગયા। એ તો અમારા માટે ખુશીની વાત છે। આજે કચ્છગામની અંદર અમારી જે સભા હતી એમાં આપણે કેવી રીતે આપણા લોકોને યશસ્વી પ્રધાનમંત્રીના સ્વાગત માટે લઈ જવું, કેવી રીતે એ લોકોને આ સ્વાગતના સહભાગી થવું, કેવી રીતે આપણે આપણા વડાપ્રધાનનું સ્વાગત કરીએ, એ બધી ચર્ચા કરવા માટે જ અમે અહીં ભેગા થયા છે। અને ખરેખરમાં અમારા કચ્છીગામ તરફથી ખૂબ લોકોને ઉત્સાહ છે। આજે તમે જોયું હશે આ જેટલા બી છોકરાઓ છે, જેટલા બી વડીલો છે, જે કંઈ અહીંયા ભેગા થયેલા છે એ બધા અમારા પ્રોપર છે, કોઈ ખરીદી લાવેલા નથી અને એ એકદમ પ્રોપર લોકો છે ને એ લોકોને એટલી ઉત્સાહ છે કે આજે 8મી વાર યશસ્વી વડાપ્રધાન આપણા દમણની અંદર આવી રહ્યા છે અને સ્ટે કરવાના છે। કેટલું સૌભાગ્ય છે આપણા દમણનું। ખરેખરમાં કાલે પ્રધાનમંત્રી કંઈ નવું પણ એલાન કરી જશે અને દમણનું ભાગ્ય સુધરી જશે એવી અમારા બધાને દમણવાસીઓને આશા છે। એવી આશા સાથે ધન્યવાદ।